વાત કરીએ નવસારીથી। નવસારી શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારના વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે। લુન્સીકોઈ, ઇટાળવા, તીધરા રોડ, કબીલપોર, જમાલપોર આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે। વાત કરીએ ભરૂચથી તો અંકલેશ્વર અને હાંસોટમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે અહીંયા વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચમાં વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર અને હાંસોટમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરીએ વલસાડથી તો વલસાડ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે। જિલ્લાના તમામ તાલુકામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। વાપી અને આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। થોડા સમયમાં રસ્તાઓ પાણી થઈ ગયા હતા। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। પરિણામે છેલ્લા એક અઠવાડિયાથી આ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। अन्य महत्वना समाचार આવી રહ્યા છે। દમણથી દીવ જતું હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં અટવાયું। દમણથી દીવ નજીક પહોંચતા જ ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર અટવાયું હોવાની માહિતી છે। પવન હંસના હેલિકોપ્ટરમાં દમણથી 4 યાત્રીઓ જઈ રહ્યા હતા। દીવ પાયલટની સાથે કુલ 6 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા। દીવ પહોંચતા 10 મિનિટ પહેલા જ ખરાબ હવામાનમાં આ હેલિકોપ્ટર અટવાઈ ગયું હતું। યાત્રીઓની સલામતી માટે દીવથી હેલિકોપ્ટર દમણ પરત લવાયું। હેલિકોપ્ટરમાં સવાર યાત્રીઓને પાયલોટ સુરક્ષિત હોવાનું હાલ સામે આવી રહ્યું છે। મહત્વના સમાચાર છે। દમણના દરિયા કિનારે હાલ કલમ 144 લાગુ કરી દેવામાં આવે છે। દરિયા કિનારે સેલ્ફી લેવા અને નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પર્યટકો, સ્થાનિક લોકો કે માછીમારોને પણ કિનારાની અંદર જવાની મનાઈ આપવામાં આવી છે। 31 ઓગસ્ટ સુધી દરિયા કિનારે ધારા 144 અને પ્રતિબંધના આદેશ લગાવવામાં આવ્યા છે। જો કે આદેશથી અજાણ અનેક પર્યટકો કિનારાની અંદર જોવા મળ્યા। આદેશનું પાલન કરાવવામાં ક્યાંક ઢીલાશ પણ વર્તાઈ રહી હોવાની તસવીરો સામે આવી છે। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયે ધારા 144 લગાવવામાં આવી છે। અહીંયા આગળ પર્યટકોને આવવા પર રોક લગાવી દેવામાં આવી છે। તેમ છતાં અત્યારે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા આગળ પર્યટકો છે દરિયામાં પણ દેખાઈ રહ્યા છે। આપણે જણાવીએ કે દરિયા ચોમાસા દરમિયાન છે દરિયો તોફાની હોય છે। આથી દરિયામાં નાહવા જવું એ પણ છે એ જોખમી સાબિત થઈ શકે છે। પરિણામે દમણ પ્રશાસન દ્વારા અહીંયા આગળ ધારા 144 લગાવવામાં આવી છે અને દમણના દરિયા કિનારા પર પર્યટકોની સાથે સાથે સ્થાનિક લોકો અને માછીમારોને પણ દરિયા કિનારાની અંદર નહીં જવા માટેના પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે। સાથે જ દરિયા કિનારા પર સેલ્ફી લેવાનો પણ પ્રતિબંધ કરવામાં આવ્યો છે। તેમ છતાં અહીં જોઈ શકો છો પ્રશાસનના આદેશનો અનાદર કરીને પણ કેટલાક પર્યટકો અત્યારે દરિયા કિનારે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો દૂર જે રીતે પર્યટકો જોવા મળી રહ્યા છે। અહીંયા આગળ સેલ્ફી લેવાની સાથે સ્થાનિક લોકોને પણ અહીંયા આગળ અંદર જવાની મનાઈ છે। સાથે જે ફિશરમેન છે તેમને પણ છે માછીમારી પર રોક લગાવવામાં આવી છે। તેમ છતાં દૂર સુધી અહીંયા આગળ પર્યટકો જોવા મળી રહ્યા છે। અમદાવાદથી ઘણા જ ચોંકાવનારા સમાચાર છે। કારણ કે અથાણાની અંદરથી મૃત ગરોળી નીકળી છે। જીવજંતુ મળવાનો સિલસિલો ખોરાકમાંથી યથાવત હોવાનું આ દ્રશ્યો સામે આવ્યા। જોધપુરના એક પરિવારને કડવો અનુભવ થયો। સાણંદના શુભ અથાણા ભંડારમાં અથાણું બન્યું હતું। વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી અથાણાને ખરીદવામાં આવ્યું। દરરોજના વપરાશના કારણે છેલ્લે 1 મહિનાથી આ પરિવારને ઝાડા ઉલટીની અસર થઈ રહી છે। દરરોજ થોડું અથાણું વપરાશમાં લેવાતું હતું। ગઈકાલે બરણીની આખરમાં આખી નાની ગરોળી જોવા મળી। ઘટનાની આ તસવીરો પણ સામે આવી રહી છે। જોધપુરના એક પરિવારને આ અથાણામાંથી કડવો અનુભવ થયો। અથાણાના અંતભાગમાંથી આ ગરોળી નીકળી હોવાની તસવીરો સામે આવી છે। જીવજંતુ મળવાનો ખોરાકમાંથી આ સિલસિલો યથાવત છે। હવે અથાણામાંથી મૃત હાલતમાં ગરોળી નીકળી છે। આ તસવીર જે સામે આવી રહી છે જોધપુરના એક પરિવારને કડવો અનુભવ થયો છે। અથાણામાંથી મૃત ગરોળી નીકળતા પરિવારની હાલત પણ નાદુરસ્ત થઈ હતી। પરિવારને છેલ્લા 1 મહિનાથી ઝાડા ઉલટીની અસર થઈ હોવાનું સામે આવ્યું। રોજે આ અથાણું થોડું વપરાશમાં લેવામાં આવતું હતું। જોકે અથાણું પતવા આવતા નજર ગઈ કે અંદર મૃત હાલતમાં ગરોળી છે। ત્યારે આ પરિવારને જાણ થઈ અને આખો આ મામલો સામે આવ્યો। અમદાવાદથી ઘટનાના આ દ્રશ્યો કે જે તમામ અમદાવાદવાસીઓ માટે ચોંકાવનારા છે।
બહારથી વસ્તુ લાવીને ખાનારા લોકો આ ચેતી જજો, કારણ કે હવે અથાણામાંથી પણ જીવજંતુઓ નીકળી રહ્યા છે. મૃત હાલતમાં અથાણાની અંદરથી આ ગરોળી નીકળી છે. અમદાવાદના પણ અત્યારે હાલ હિનાબેન રાવલ જેઓ છેલ્લા 1 મહિનાથી અથાણું લાવ્યા હતા અને અથાણાની અંદરથી ગરોળી નીકળી છે. દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એ જ અથાણું છે વેજલપુર વિસ્તારમાં આવેલ એક જૈન ગૃહ ઉદ્યોગ છે ત્યાંથી લેવામાં આવ્યું હતું. 1 મહિના પહેલાં તે અથાણું લાવ્યા અને ત્યારબાદ તેમાંથી આ ગરોળી સામે આવતા તેમને જે જૈન ગૃહ ઉદ્યોગ છે તેનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી તેમને ઉડાવ જવાબ મળ્યો હતો. તેને લઈ હવે તેઓ કાયદેસરના પગલાં જે છે તે લેવા માટે તૈયારી બતાવી રહ્યા છે. ખુદ હિનાબેન રાવલ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ છેલ્લા કેટલા સમયથી આ અથાણું લાવ્યા હતા અને તેઓ કેટલા સમયથી આ અથાણા ત્યાંથી લાવતા હતા. હિનાબેન, છેલ્લા ઘણા સમયથી આપ આ અથાણા જે છે તે ખાવાના શોખીન લાગી રહ્યા છે, એના કારણે જ લાવ્યા હશો. અત્યારે હાલ આ કયા સમયથી લાવ્યા હતા અને ક્યાંથી લાવ્યા હતા? સર, એકચ્યુઅલીમાં હું અથાણું ઘરે જ બનાવતી હતી. ક્યારે બી હું બહારનું ખાતી નથી ને લાવતી પણ નથી. મારી એક ફ્રેન્ડ રહે છે મારી નજીકમાં, એને મને એવું કીધું કે જૈન ગૃહ ઉદ્યોગ છે ત્યાં બહુ સારું છે, જૈન લોકો બી ત્યાંથી લાવે છે અને બહુ સારું છે. હિનાબેન, તમે ત્યાંથી એકવાર ટેસ્ટ કરો. આજથી 1 મહિના પહેલાં હું આ અથાણો ડબ્બો લાવી હતી. એવરીડે ખાતી હતી, સવાર સાંજ 2 ટાઈમ બી ખાતી હતી. મારી એવરીડે ખાવાના હિસાબથી કે વોટેવર ખબર નથી, મારી તબિયત બહુ ખરાબ હતી, પણ મને નથી ખબર કે કદાચ હું આના લીધે કરીને મારી તબિયતમાં કંઈક ફેરફાર થયો છે. ગઈકાલ રાત્રે 11 વાગે હું બહાર હતી, બહારથી આવી અને જમવા બેસી તો મેં અથાણું કાઢ્યું, તો અથાણાની સાથે સાથે ગરોળી ચમચીમાંથી નીકાળી મેં બહાર કે આ શું છે. મને એવું લાગ્યું કે આ તો કોઈ મસાલો તો છે જ નહીં, કે કોઈ આચારનો ટુકડો બી નથી. પછી એને મેં સર્ચ કર્યું, જોયું, એનું ફ્લેશ લાઇટથી જોયું તો ખબર પડી કે આ તો ગરોળી છે. આજુબાજુવાળાને બોલાયા, બધાને પૂછ્યું કે આ શું છે, બધાએ કીધું કે આ ગરોળી છે. અને પછી મને જે વોમિટિંગ થઈ છે અને હું એકદમ બીમાર થઈ ગઈ. એના પછી જે અથાણાના ડબ્બા ઉપર એક નંબર લખેલો છે, શાયદ ડિસ્ટ્રીબ્યુટરનો હશે, મેં કોલ કર્યો તો એમને મને બસ એક શોર્ટકટમાં જવાબ આપ્યો કે બેન ચિંતા ના કરશો, તમને નવો ડબ્બો આપી દઈશું પેકિંગ. આપની શું માંગ છે? ખરેખર આ યોગ્ય જવાબ છે કે કેમ? શું ખાતરી રાખવી જોઈએ? આ પ્રકારનો જવાબ ઉડાવ જવાબ માની શકાય? મારી માંગ એ હતી કે અગર મને કશું થઈ ગયું હોત તો એ મારા બદલામાં મારા બાળકોને મમ્મી અને મારા હસબન્ડને વાઈફ લાવી શકતા હતા. એમનો જે જવાબ હતો ડબ્બો લઈને હું બેસી જતી હતી. કદાચ એમને એવું હતું કે ડબ્બો ફ્રેશ મળી જશે એટલે બેન ચૂપ થઈ જશે. મેં એમને રાત્રે બી કીધું તો ભાઈ તમે શું વાત કરી રહ્યા છો. મેં ક્રોધિત થઈને એમને જવાબ આપ્યો તો તમે શું વાત કરી રહ્યા છો, તમને ભાન છે? છતાં બી એમને મને એવો રિપ્લાય કર્યો કે બેન તમને નવો ડબ્બો મળી જશે, હું તમને ફ્રેશ પેકિંગવાળો ડબ્બો આપી દઈશ. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ખાદ્ય વસ્તુઓમાં અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવતી હોય છે. બહારની ચીજ વસ્તુ ખાવી કેટલી હિતાવહ આપ માની રહ્યા છો હવે પછી? સર, આજે જે મારી સાથે જે કિસ્સો બન્યો આનાથી તે હું જનતાને બી હું એ જ અપીલ કરી રહી છું અને મારા બાળકો, મારું ફેમિલી તો એક સાઈડ રહ્યું, જનતાને બી હું એ જ કહી રહી છું કે બહારનું ખાવાનું બને એટલું બંધ જ. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતા હિનાબેન રાવલના અથાણામાંથી ગરોળી નીકળતા જ મામલો જે છે તે હવે કોર્પોરેશન સુધી પહોંચ્યો છે. કોર્પોરેશનની ટીમ જે છે તે આ જૈન ગૃહ ઉદ્યોગ જે છે ત્યાં આગળ તપાસ માટે પહોંચી છે. માનવામાં આવી રહ્યું છે કે અહીંયા તમામ જે ચીજ વસ્તુઓ છે તેના ફૂડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનની એક ટીમ જે છે તે અહીંયા પહોંચી છે, જ્યારે સાણંદ જ્યાં ડિસ્ટ્રીબ્યુટરશીપ છે, જ્યાં અથાણાની બનાવટ બનાવવામાં આવી રહી છે, ત્યાં પણ સેમ્પલો જે છે તે લેવામાં આવી રહ્યા છે. ખુદ રાઘવેન્દ્ર રાજપૂત જે આ જૈન ઉદ્યોગના માલિક છે તેમની સાથે વાતચીત કરી અને તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. છેલ્લા કેટલા સમયથી આપ આ ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છો? 15 વર્ષથી. અત્યારે હાલ જે આ પ્રકારની ફરિયાદ આપને મળી, આપે શું કોન્ટેક્ટ કર્યો? આગળ કેવી રીતે કાર્યવાહી થઈ? આપણો કોઈ કોન્ટેક્ટ નહીં કર્યું અને આપણને કોઈ જાણ પણ નથી. એ રીતે ફૂડ વિભાગવાળા આવ્યા, આપણને કોઈ એમાં ખબર જ નહીં કોણે શું ફરિયાદ કરી કે શું ક્યાં બન્યું શું. અને આપણે અથાણું આવે અને આપણે એનું જે આવે આગળથી આપણે એ રીતે વેચાણ કરી દઈએ. છેલ્લા કેટલા સમયથી આપ આ અથાણાનો વેપાર કરી રહ્યા છો? છે 10 વર્ષથી તો કન્ટિન્યુ છે જ. કોઈ પણ પ્રકારની તકલીફ આવી હોય અથવા તો કોઈ ફરિયાદ મળી હોય? કોઈ ફરિયાદ નહીં, કોઈ ફરિયાદ. બિલકુલ. તો જે રીતે રાઘવેન્દ્ર રાજપૂત જેઓ જૈન ગૃહ ઉદ્યોગ છે તેના માલિક છે, તેમનું કહેવું છે અત્યાર સુધી આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ જે છે તે નથી મળી. હિનાબેન રાવલ થકી પણ આ પ્રકારની કોઈ ફરિયાદ જે છે તે તેમને